4 BHK નું અપાર્ટમેન્ટ જે 2750 સ્ક્વેર ફૂટ છે. આ છે ને ઓલા નેટફ્લિક્સના એક સબસ્ક્રિપ્શન જેવું છે. ત્યાં પૈસા દેવા પડે. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અહીંયા જ આવી જાય છે. વીકેન્ડ હોય કે રજા હોય ને ત્યારે ફ્રી સબસ્ક્રિપ્શન મળી જાય છે. કેમ કે બહુ પીસફુલ એન્વાયરમેન્ટ વાળી આ સોસાયટી અને આ ફ્લેટ જે વિથ ફર્નિચર તમને એઝ ઇટ ઇઝ મળશે. એક ફર્સ્ટ બેડરૂમ ત્યાં જોયો, બધામાં અટેચ વોશરૂમ, અને જે ફ્લેટ છે ને એ સેન્ટ્રલી એસી છે. ડાઇનિંગ સ્પેસ, અહીંયા સ્વિંગ લગાવેલો છે. કિચન, હવે અહીંયા બ્રેકફાસ્ટ કાઉન્ટર છે. યુ શેપનું કિચન પ્લસ બધું સ્ટોરેજ, સર્વિસ પ્લેટફોર્મ, અને આ બધું છે ને એઝ ઇટ ઇઝ તમને મળશે. ઇલેક્ટ્રોનિક્સ બી તમે જે જોવો છો ને, સ્ટોર એરિયા અલગથી અહીંયા બનાવેલો છે. ના સર્વન્ટ એન્ટ્રી છે. યુટિલિટી, વોશિંગ મશીન, આરો, સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ, ત્યાં બી ઉપર સ્ટોરેજ છે નાના મોટું. ફુલ્લી એમ્યુનિટીઝ વાળી આ સોસાયટી છે જેમાં તમને વર્લ્ડ ક્લાસ દરેક એમ્યુનિટીઝ મળશે. અને ડબલ લિવિંગ છે. અહીંયા એક ફેમિલી ગેધરિંગ છે તો ફ્રેન્ડ્સ એન્ડ મતલબ બીજા બધા માટે અહીંયા છે. સિટિંગ બાલ્કની બહુ મોટી છે, એ બી એકવાર આપણે જોઈ લઈએ. અહીંયાથી નીચે જે સોસાયટીની મેઇન ગેટની એન્ટ્રી અહીંયા છે. સ્ટોર રૂમ અલગ છે, મંદિરની સ્પેસ અલગ, અને બાકીના 3 બેડરૂમ. આ ગેસ્ટ બેડરૂમ, ત્યાં પણ સિટિંગ બાલ્કની છે. અને સેન્ટ્રલી એસી ખાલી લિવિંગમાં નથી, બધા બેડરૂમમાં પણ એવી જ રીતે છે. અને જ્યારે 2 માસ્ટર બેડરૂમ છે ને, એમાં અહીંયા આવી રીતે વોક ઇન ક્લોઝેટ બનાવેલા છે. ટૂંકમાં રેડી ટુ મૂવ અપાર્ટમેન્ટ, જેને ફર્નિચર સાથે ફાઇન્ડ આઉટ કરે છે. ફર્નિચર બનાવવાનો ટાઈમ નથી, એમના માટે અપાર્ટમેન્ટ છે. અહીંયા જુઓ કોન્સોલ છે, ટીવી યુનિટ, અને સામે જુઓ ફ્લોટિંગ વોર્ડરોબ. આની બાજુમાં મિરર ઇફેક્ટ તમે કહી શકો એવો છેલ્લો બેડરૂમ.